નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 10 શેર વિશે વાત કરવાના છે। એમાં પહેલો શેર જોઈએ તો મોટાભાગના નિષ્ણાતો ઇન્ફોસિસના શેર પર તેજી ધરાવે છે। કિંમત ₹2040 સુધી પહોંચી શકે છે। ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આજે બીએસઈ પર શરૂઆતના વેપારમાં ઇન્ફોસિસના શેર લગભગ 5%ના ઉછાળા સાથે ₹1843.52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા। માત્ર એક દિવસ પહેલાં કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે વધુ સારા પરિણામો રજૂ કર્યા છે। પીટીઆઈ અનુસાર ઇન્ફોસિસની કન્સોલિડેટેડ ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 7.1% વધીને નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ₹6,368 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹5,945 કરોડ હતી। આ ક્વાર્ટર દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક વાર્ષિક ધોરણે 3.6% વધીને ₹39,315 કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹37,933 કરોડ હતી। ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2025 માટે સતત ચલણ આવક વૃદ્ધિ 3 થી 4% રહેવાની અપેક્ષા રાખી છે। જોકે કંપનીએ નાણાકીય વર્ષ 2025માં તેના ઓપરેટિંગ માર્જિન અંદાજને 20 થી 22%ની રેન્જમાં જાળવી રાખ્યો છે। મોટાભાગની બ્રોકરેજ કંપનીઓ ઇન્ફોસિસના ક્વાર્ટરલી 1 પરિણામો પછી શેર પરના તેમના હકારાત્મક દેખાવને પુનરોચ્ચાર કર્યો હતો। તેને વર્તમાન સ્તરોથી સ્ટોકમાં સારા ઉછાળાની અપેક્ષા છે। લાઈવ મિન્ટના જણાવ્યા અનુસાર મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસ પાસે ₹2000ના ટાર્ગેટ ભાવ સાથે સ્ટોક પર ખરીદીની ભલામણ છે। બીજી તરફ નોવામા વેલ્થ મેનેજમેન્ટે પણ આ સ્ટોક પર બાયનો અભિપ્રાય આપ્યો છે। આ સાથે ટાર્ગેટ કિંમત 1720થી વધારીને 2050 કરવામાં આવી છે। દરમિયાન એચડીએફસી સિક્યુરિટીઝે 1900ના લક્ષ્ય ભાવ સાથે સ્ટોક પર એડ કોલ જાળવી રાખ્યો છે। વૈશ્વિક બ્રોકરેજ કંપનીઓમાં નોમુરાએ ₹1950ના ટાર્ગેટ સાથે ઇન્ફોસિસ પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે। સીએનબીસી ટીવી 18 અનુસાર નોમુરાએ તેના ફાઇનાન્શિયલ 25-26 ઇપીએસ અંદાજમાં લગભગ 2 થી 3%નો વધારો કર્યો છે। જેફરીઝે પણ 2040ના ટાર્ગેટ ભાવ સાથે સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખ્યો છે। બીજો શેર જોઈએ તો પેટીએમના રોકાણકારોને લાગ્યો આંચકો। જૂન ક્વાર્ટરમાં 840 કરોડનું નુકસાન, આરબીઆઈના નિર્ણયની અસર જોવા મળી। ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની વન કમ્યુનિકેશનની ખોટ વધીને ₹840 કરોડ થઈ છે। ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹358.4 કરોડનું નુકસાન થયું હતું। પેટીએમના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો। શુક્રવારે કંપનીનો શેર 3.07%ના વધારા સાથે ₹458.70 પર બંધ થયો હતો। છેલ્લા એક મહિનામાં પેટીએમના શેરની કિંમતમાં 10%નો વધારો થયો છે। પેટીએમે શુક્રવારે શેર બજારમાં ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની ચોખ્ખી આવક 33.48% ઘટીને ₹139.1 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹2,464.2 કરોડ હતી। પેટીએમના પ્રવક્તાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણના કારણે નુકસાનનો વધારો અને આવકમાં ઘટાડો મુખ્યત્વે બિઝનેસ વિક્ષેપને આભારી છે। પ્રવક્તાએ કહ્યું કે તેના માટે 3 પરિબળો જવાબદાર છે। આ મુખ્યત્વે વોલેટ જેવા પીપીબીએલ ઉત્પાદનોને કારણે વિક્ષેપો છે। અમે વોલેટ અને કેટલાક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે। કંપનીએ અસ્થાયી રૂપે કેટલાક ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે કે જેના વિશે નિયમનકારો ઉદ્યોગ સ્તરે ચિંતિત હોઈ શકે છે। પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્રથમ ક્વાર્ટરમાં પીપીબીએલ વિક્ષેપની અસર સમાપ્ત થઈ ગઈ છે અને કંપનીનું પ્રદર્શન બીજા ક્વાર્ટરથી વધુ સારું રહે છે। ત્રીજો શેર જોઈએ તો રિલાયન્સ જિયોએ ક્વાર્ટરલી 1માં ₹5445 કરોડનો નફો કર્યો। આવકમાં પણ તીવ્ર વધારો। મુકેશ અંબાણીની અગ્રણી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે। કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹5,445 કરોડનો નફો કર્યો છે, જે ક્વાર્ટરથી ક્વાર્ટરના આધારે 2% વધુ છે। અગાઉ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ ₹5,337 કરોડનો નફો કર્યો હતો। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ કંપનીની આવક એપ્રિલથી જૂન 2024 દરમિયાન ₹26,478 કરોડ રહી છે, જે જાન્યુઆરીથી માર્ચ 2024ની સરખામણીમાં 2% વધુ છે। ત્યારે કંપનીની કુલ આવક ₹25,959 કરોડ હતી। તમને જણાવી દઈએ કે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.92%ના ઘટાડા સાથે 3109.50 પર બંધ થયો હતો। જો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો ટેલિકોમ કંપનીના ચોખ્ખા નફામાં 12%નો વધારો થયો છે। ગયા નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં ₹4,863 કરોડનો ચોખ્ખો નફો થયો હતો। તે જ સમયે આ સમયગાળા દરમિયાન આવક ₹24,042 કરોડ હતી। કંપનીની આવક દર વર્ષે 10.10% વધી છે। આ ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ માર્જિન 26.70% હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 26.2% હતો। તમને જણાવી દઈએ કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ માર્જિન 26.30% હતું। આ ટેલિકોમ ઓપરેટિંગ કંપનીના ખર્ચમાં વધારો થયો છે। એપ્રિલથી જૂન 2024 સુધીમાં કુલ ખર્ચ ₹19,266 કરોડ હતો। એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે ₹17,594 કરોડ હતો। ચોથો શેર જોઈએ તો વિપ્રોએ કર્યો ₹3,000 કરોડથી વધુનો નફો। એક વર્ષમાં કંપનીના શેર 33% વધ્યા। અગ્રણી આઈટી કંપની વિપ્રોએ 30 જૂન 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹3,003 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે। વિપ્રોના નફામાં એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 4.6%નો વધારો થયો છે।
વિપ્રોએ ગયા વર્ષના જૂન ક્વાર્ટરમાં ₹2870 કરોડનો નફો કર્યો હતો. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર વિપ્રોના શેર 2.78% ઘટાડા સાથે 557.25 પર બંધ થયા હતા. વિપ્રોના શેર પણ દિવસના ટ્રેડિંગ દરમિયાન ₹580ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં વિપ્રોની આવક ₹21,964 કરોડ હતી. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ કંપનીની આવકમાં 4%નો ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં વિપ્રોની આવક ₹22,831 કરોડ હતી. 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટેના તેના માર્ગદર્શનમાં વિપ્રોએ કહ્યું કે આઈટી સર્વિસ બિઝનેસ સેગમેન્ટની આવક $26,000થી લઈને $2652 મિલિયનની રેન્જમાં હોઈ શકે છે. પાંચમો શેર જોઈએ તો યસ બેંકના શેર 3% ઘટ્યા. 20 જૂને આવતા સમાચાર પહેલાં રોકાણકારો ડરી ગયા. પ્રખ્યાત ખાનગી ક્ષેત્રની બેંક ત્રિમાસિક પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. કંપની આવતીકાલે એટલે કે 20 જૂન 2024ના રોજ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. કંપનીના ત્રિમાસિક પરિણામો અંગે નિષ્ણાતોનો અભિપ્રાય તદ્દન મિશ્ર છે. જોકે ત્રિમાસિક પરિણામો પહેલાં યસ બેંકના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે બીએસઈ પર કંપનીના શેર ₹25.70 પર ખુલ્યા હતા, પરંતુ 3%થી વધુના ઘટાડા સાથે તે ₹24.95 સ્તરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કંપનીના શેર ₹25.76 સ્તરે બંધ થયા હતા. નિષ્ણાતોના મતે વાર્ષિક ધોરણે યસ બેંકના પરિણામો સારા આવી શકે છે, પરંતુ ત્રિમાસિક ધોરણે સ્થિતિ નબળી પડી શકે છે. વધતા ખર્ચને કારણે કંપનીના ભંડોળને અસર થઈ શકે છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર રોકાણકારો લોન બેંક ગ્રોથ પર નજર રાખશે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના રિપોર્ટ અનુસાર ચોખ્ખી વેચની આવકમાં 7.1%નો વધારો જોવા મળી શકે છે. ચોખ્ખો નફો 31.9% વધીને ₹451.90 કરોડ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી યસ બેંકના પોઝિશનલ હોલ્ડર્સને વેચવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે ₹24નો ટાર્ગેટ રાખ્યો છે. છઠ્ઠો શેર જોઈએ તો સરકારી બેંકે બોન્ડ્સ બહાર પાડીને ભેગા કર્યા ₹5,000 કરોડ. શેર ખરીદ્યો હોય તો જાણી લેજો. ખાસ ખબર તમારા માટે છે. બેંક ઓફ ઇન્ડિયાએ લોંગ ટર્મ બોન્ડ્સ બહાર પાડીને ₹5,000 કરોડ એકત્રિત કરી લીધા છે. બેંકે શેરબજારને આ જાણકારી આપી છે. બેંકના પ્રમાણે 18 જુલાઈના રોજ ઇસ્યુ ઓપન થયો હતો અને એક જ દિવસે ક્લોઝ થયો હતો. ઇસ્યુને રોકાણકારો તરફથી બમ્પર રિસ્પોન્સ હાંસિલ થયો અને ઇસ્યુને તેની બેઝ પ્રાઇસના મુકાબલે 7 ગણું વધારે ઓવર સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ત્યારબાદ બેંકે ગ્રીન શું ઓપ્શનનો ઉપયોગ કર્યો. બેંકે ગઈકાલે બજાર બંધ થયા બાદ આ જાણકારી આપી હતી. શુક્રવારે શેર 2.53%ના ઘટાડા સાથે ₹120ના સ્તર પર બંધ થયો છે. ઓવર સબસ્ક્રાઇબ થયેલા આ ઇસ્યુને કુલ મળીને ₹15,318 કરોડના બરાબર બિડ્સ મળી હતી, જે તેની બેઝ પ્રાઇસના મુકાબલે 7.66 ગણી હતી. બેંકે જાણકારી આપી કે કુલ મળીને 127 બિડ હાંસિલ થઈ છે, જેમાં 57 બિડ્સને સ્વીકારવામાં આવી છે. બોન્ડ્સનું અલોટમેન્ટ આજથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ જશે. સાતમો શેર જોઈએ તો આઈટી સેક્ટરના સ્મોલ કેપ શેરમાં એક્સપર્ટ બુલિશ. રોકાણકારો પાસે કમાવા માટે પૈસા છે અને તેઓ બજારના નિષ્ણાતોના અભિપ્રાય પર દાવ લગાવી શકે છે. બજાર નિષ્ણાતોના અભિપ્રાય મુજબ તમે આ સ્ટોકમાં દાવ લગાવી શકો છો. બજારના નિષ્ણાતોના મતે આ સ્ટોકને ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે. માર્કેટ એક્સપર્ટ સંદીપ જૈને ખરીદી માટે ડેટામેટિક પસંદ કર્યો છે. એક્સપર્ટે જણાવ્યું કે આ શેર હાલમાં જ 795ની ઊંચી સપાટી બનાવી હતી અને હવે આ સ્ટોક 633ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતને કહ્યું કે તેઓ આ શેર છઠ્ઠી વખત ખરીદી માટે ઓફર કરી રહ્યા છે. શેરની હાલની કિંમત ₹633 છે અને શેર પર આપવામાં આવેલ ટાર્ગેટ ભાવ ₹690થી ₹730નો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કંપનીના ફંડામેન્ટલ્સ ઉત્તમ છે અને કંપનીએ ત્રિમાસિક પરિણામો પણ સારા રજૂ કર્યા છે. આ સ્ટોક ઉપરના સ્તરેથી કરેક્ટ થયો છે. આ કંપની બિગ ડેટા એનાલિટિક્સ અને એલના ક્ષેત્રમાં કામ કરી રહી છે. આ કંપની ઓટો સોલ્યુશન પ્રદાન કરે છે. કંપની 1970થી કામ કરી રહી છે. ઇક્વિટી પર કંપનીનું વળતર 18% છે. છેલ્લા 3 વર્ષમાં નફાની વૃદ્ધિ 33% છે. કંપનીએ ₹58 કરોડનો નફો રજૂ કર્યો હતો. કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 78% છે અને વિદેશી અને સ્થાનિક રોકાણકારોનો હિસ્સો પણ વ્યાજબી છે. આઠમો શેર જોઈએ તો સોલાર પાવર કંપનીને મળ્યો મોટો ઓર્ડર, રાખો નજર. સોલાર અને હાઇબ્રિડ પાવર જાયન્ટ કેપીઆઈ ગ્રીન એનર્જીએ શેરબજારને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેને 100 મેગાવોટનો નવો ઓર્ડર મળ્યો છે. કંપનીના કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટમાં ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર એથર ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો છે. એથર ઇન્ડસ્ટ્રી તે સુરત સ્થિત કેમિકલ કંપની છે. કેપીઆઈ ગ્રીને ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે 2024-25માં ઓર્ડર પૂર્ણ કરવાનો છે. આ એક મલ્ટીબેગર સ્ટોક છે જેણે એક વર્ષમાં 270%નું વળતર આપ્યું છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં આજે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેરે પણ ઇન્ટ્રાડેમાં ₹1084ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. પછી તે 5%ની નીચી સર્કિટ સાથે 1016 પર પહોંચી ગયો. અગાઉ આ શેર પણ સતત 3 ટ્રેડિંગ સેશનમાં 5%ની ઉપલી સર્કિટ જોઈ રહ્યો હતો. કેપીઆઈ ગ્રીન એનર્જી સોલર અને હાઇબ્રિડ પાવર સેગમેન્ટમાં કામ કરે છે. આ ગુજરાત સ્થિત પાવર કંપની છે. આ કંપનીની સ્થાપના વર્ષ 2008માં કરવામાં આવી હતી. આ કંપની સ્વતંત્ર વીજ ઉત્પાદક તરીકે સૌર પ્લાન્ટ વિકસાવે છે બનાવે છે, તેનું સંચાલન કરે છે અને જાળવે છે. આ સિવાય તે કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર તરીકે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરે છે. 31 માર્ચ 2024 સુધીમાં તેની ઓર્ડર બુક 1.23 ગીગાવોટ હતી.
9મો શેર જોઈએ તો આ સંરક્ષણ પીએસયુ શેર રોકડ બની જશે. એન્ટિક બ્રોકિંગ કહે છે કે આત્મનિર્ભરતા વધવાને કારણે સંરક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે. સંરક્ષણ ઉદ્યોગ આત્મનિર્ભરતા માટે સંરક્ષણ મંત્રાલય તરફથી મજબૂત પ્રયાસ જોઈ રહ્યો છે. આમાં આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સ્થાનિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કુલ 5 હકારાત્મક સ્વદેશીકરણ સૂચિઓ જારી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નીતિ વિષયક સુધારા કરવામાં આવ્યા છે. તેના કારણે છેલ્લા 3 વર્ષમાં ભારતમાં 12,300 કરોડથી વધુ વસ્તુઓનું ઉત્પાદન થવાનું શરૂ થયું છે. તેના કારણે ઘરેલું વિક્રેતાઓને ₹75.7 અબજના ઓર્ડર મળ્યા છે. બ્રોકરેજનું કહેવું છે કે મજબૂત આઉટલુક જોતા ભારતીય ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સ્પેસમાં વિશ્વાસ મજબૂત છે. બ્રોકરેજે હિન્દુસ્તાન એરોનોટિક્સ હાલનો ટાર્ગેટ ભાવ ₹6,145 આપ્યો છે. ભારત ડાયનેમિક્સ BDLના શેરનો ટાર્ગેટ ભાવ ₹1,643 આપવામાં આવ્યો છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ BELનો ટાર્ગેટ ભાવ ₹339 આપવામાં આવ્યો છે અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ BEMLનો ટાર્ગેટ ભાવ ₹5,216 આપવામાં આવેલ છે અને ખરીદી કરવાની સલાહ જાળવી રાખી છે. છેલ્લો અને 10મો શેર છે એ IPO છે. પહેલા જ દિવસે 3 ગણો છલકાઈ ગયો અમદાવાદની કંપનીનો IPO. GMP જોઈને ગાંડા થયા છે રોકાણકારો. પ્લાન્ટ બેઝડ સ્પેશિયાલિટી પ્રોડક્ટ બનાવનારી સનસ્ટારનો પબ્લિક ઇશ્યુ આજે એટલે કે 19 જુલાઈથી ખુલી ગયો છે. કંપની IPO દ્વારા ₹510.15 કરોડ એકત્રિત કરવા માગે છે. પહેલા દિવસે સાંજે 4 વાગ્યા સુધી આ ઇશ્યુ 327 ગણો સબસ્ક્રાઇબ થયો છે. આ વચ્ચે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ વિશ્વ 0.02 ગણો, બિન સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ વિશ્વ 6.91 ગણો અને રિટેલ રોકાણકારો માટે રિઝર્વ વિશ્વ 3.56 ગણો ભર્યો છે. IPO માટે પ્રાઇસ બેન્ડ ₹90 થી ₹95 પ્રતિ શેર અને લોટ સાઇઝ 150 શેરોની છે. ઇસ્યુમાં 23 જુલાઈ સુધી બીડ લગાવી શકશે. IPO ક્લોઝ થયા બાદ 24 જુલાઈના રોજ શેરનું અલોટમેન્ટ ફાઇનલ થઈ શકે છે. કંપનીના શેર BSE અને NSE પર 26 જુલાઈના રોજ લિસ્ટ થશે. IPO પહેલાં સનસ્ટારે એન્કર રોકાણકારો પાસેથી ₹153.05 કરોડ એકત્રિત કર્યા હતા. સનસ્ટાર IPO માટે પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઇન ટાઈમ રજિસ્ટર છે. સનસ્ટારે તેના IPOમાં ₹397.10 કરોડના 4.18 કરોડ નવા શેર બહાર પાડ્યા છે. સાથે જ ₹113.05 કરોડના 1.19 કરોડ શેરોનો ઓફર ફોર સેલ પણ સામેલ છે. કંપનીના પ્રમોટર ગૌતમચંદ સોહનલાલ ચૌધરી, સંભવ ગૌતમ ચૌધરી અને શ્રેયસ ગૌતમ ચૌધરી છે. વર્તમાનમાં પ્રમોટર કંપનીમાં 99.77% હિસ્સેદાર છે, જે હિસ્સેદારી IPO બાદ ઘટીને 70.37% રહી જશે. વર્ષ 1982માં સંસ્થાની શરૂઆત થઈ હતી. આ પ્લાન્ટ બેઝડ સ્પેશિયાલિટી પ્રોડક્ટની સાથે સાથે પેટ ફૂડ માટે ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન પણ બનાવે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં લિક્વિડ ગ્લુકોઝ, ડ્રાય ગ્લુકોઝ સોલિડ્સ, મોલ્કોડેક્સ્ટ્રીન પાવડર, ડેક્સ્ટ્રોઝ મોનોહાઇડ્રેટ, દેશી મક્કા સ્ટાર્ચ, મોડિફાઈડ મક્કા સ્ટાર્ચ અને બાય પ્રોડક્ટ જેવા કે જર્મ, ગ્લુટન, ફાઇબર અને ફોર્ટિફાઈડ પ્રોટીન સામેલ છે. તો આ 10 શેર છે, આમાં એક IPO છે, તેની પર તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.